હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે ઘણા સમય પછી ફરી મળ્યા છીએ એક નવા લેક્ચરમાં. તો આપણે આગળના જે પણ લેક્ચર હતા કે જે સોઇલ સાયન્સ સબ્જેક્ટ આપણો જે છે કે જેના રિલેટેડ હતા, કે જેમાં મોસ્ટલી આપણે સોઇલના કયા ટાઈપ્સ છે, ત્યારબાદ સોઇલનું ફોર્મેશન કેવી રીતે થાય છે, સોઇલમાં કયા લેયર્સ આવેલા હોય છે, એની આપણે વાત કરેલી હતી. હવે આજનો આપણો જે લેક્ચર છે કે જમીનની ભૌતિક ગુણધર્મો એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ, કે જેના વિશેની આપણે વાત કરીશું. તો જે આપણી જમીન છે કે જેમાં ભૌતિક ગુણધર્મો રહેલા હોય છે, અને આ જે ભૌતિક ગુણધર્મો હોય છે એના શું ઉપયોગ થતા હોય છે, તો કે આ જે સોઇલની ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય છે કે જેના થ્રુ આપણે પાકની વૃદ્ધિ કરી શકીએ છીએ, પાણીની ઉપલબ્ધતા એટલે વોટર અવેલેબિલિટી તથા મૂળનો વિકાસ એટલે કે રૂટ ફોર્મેશન અને ખાતરની કાર્યક્ષમતા કે જેના પર આપણે સીધી જ અસર કરે છે. એટલે કે સોઇલ પ્રોપર્ટીઝ જે છે ફિઝિકલ પ્રોપર્ટીઝ કે જે આપણને ક્યાં હેલ્પફુલ થાય છે, તો કે પાકની વૃદ્ધિ, પાક જે છે એનો ગ્રોથ થવા માટે આપણને ભૌતિક ગુણધર્મો જે જમીનના હોય છે એ સારા હોય તો સારો એવો પાક ઉગે છે, તથા પાણીની અવેલેબિલિટી સારી બને છે, અને મૂળ એટલે કે જે આપણા રૂટ્સ હોય છે એનો પણ વિકાસ સારો એવો થાય છે. તો આપણે પહેલાં વાત કરીએ સોઇલ ટેક્સચર શું છે, અને આ ઇમ્પોર્ટન્ટ પણ છે, એક્ઝામમાં આમાંથી એક ક્વેશ્ચન પૂછે જ છે મોસ્ટલી. તો ટેક્સચરની જો વાત કરીએ તો કે જમીનમાં રહેલ રેત એટલે કે સેન્ડ, ગાદ એટલે કે સ્લીટ, અને ચીકણી માટી ક્લે ના ટકાવારીના પ્રમાણને સોઇલ ટેક્સચર કહે છે. શું કહે છે, તો કે જમીનમાં રહેલ રેત, સ્લીટ, ક્લે એનું જે ટકાવારીનું જે પ્રમાણ હોય કે જેને સોઇલ ટેક્સચર કહે છે. તો આપણે જોઈએ સેન્ડ એટલે કે રેતી જે આપણે છે એનો વ્યાસ શું હોય છે, 0.05 થી 2 મિલીમીટર સુધીનો હોય છે. અને આ જે સેન્ડ હોય છે કે જેમાં મોટા કણ હોય છે, પાણી હોય છે કે જે ઝડપથી પસાર થઈ જતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સેકન્ડ સ્લીટ. સ્લીટ કોને કહેવામાં આવે છે, તો કે 0.02 થી 0.05 નું જે પણ આપણને વ્યાસ જોવા મળે છે કે જે મધ્યમ કણ અથવા તો નરમ સ્પર્શવાળું હોય છે કે જેને સ્લીટ કહેવામાં આવે છે. અને ક્લે, ક્લે શું છે, તો કે 0.0002 કે એનાથી પણ ઓછો જે વ્યાસ જોવા મળે છે એને અતિ સૂક્ષ્મ ચીકણું ક્લે કહેવામાં આવે છે. અને આ જે ટાઈપ્સ છે કે જે તમે નેમરાજ સુંદરા બુકમાં જોશો તો ત્યાં તમને હજુ વધુ જોવા મળશે. અહીંયા 3 જ મેં કન્સિડર કરેલા છે, પણ ત્યાં 3થી વધારે તમને થોડાક જોવા મળશે. તો બુક જે છે કે જેમાં વેરી થતું રહે છે, પરંતુ આ જે પોર્શન છે, આ જે 3 ટાઈપ છે કે જેનું વ્યાસ છે એ પરફેક્ટલી છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈએ ટેક્સચર મુજબ જમીનના પ્રકાર. ટેક્સચર મુજબ જો જમીનના પ્રકારની વાત કરીએ તો પહેલું શું છે, સેન્ડી સોઇલ. સેન્ડી સોઇલ એટલે શું, તો કે રેતાળ જમીન. અને રેતાળ જમીન હોય છે આપણને ખ્યાલ છે સૌથી વધુ ક્યાં જોવા મળે છે, રણ પ્રદેશમાં જોવા મળતી હોય છે. તો સેન્ડી સોઇલ છે કે જેમાં ડ્રેનેજ સારું હોય છે, એટલે કે એમાં પાણી નાખીએ તો તરત નીચે જતું રહે છે, વહી જાય છે, એટલે એનું ડ્રેનેજ સારું હોય છે અને એમાં પોષક તત્વો ઓછા હોય છે. આપણને ખ્યાલ છે જમીન છે, રેતાળ જમીન હોય છે એ આપણે વન ટાઈપ ઓફ બંજર સોઇલ તરીકે પણ ઓળખતા હોય છે. શા માટે, તો કે એમાં પોષક તત્વોનું ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળતું હોય છે. અને એમાં જે કણો હોય છે કે 0.05 થી 2 મિલીમીટર આપણને વ્યાસ જોવા મળતો હોય છે. ત્યારબાદ હાથમાં ખખડિયું લાગે એટલે કે આપણે રેતી હાથમાં લઈએ તો આપણને વાગતી જોવા મળે છે. અને પાણી હોય છે કે જે ઝડપથી પસાર થઈ જાય છે, હવા હોય છે એ પણ જલ્દી પ્રવેશ કરે છે. શા માટે પાણી અને હવા જલ્દી પ્રવેશ કરે છે, તો કે બે રેતીના કણો હોય છે એના વચ્ચે આપણને જગ્યા સારી એવી જોવા મળે છે એટલા માટે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે રેતાળ જમીનના ફાયદા શું છે, તો કે ડ્રેનેજ સારું છે. પછી આમાં ખેતી કામ સરળ થાય છે. એટલે આપણે જે વાત કરીએ ખેતી કામ સરળ થાય એટલે કે રેતાળ જે જમીન હોય છે એટલે કે સેન્ડી સોઇલ હોય છે કે જ્યાં ખેતી કામ આપણે સરળતાથી કરી શકતા હોય છે. તો શા માટે કરી શકતા હોય છે, તો કે આ રેતાળ જમીન હોવાના લીધે હળ છે એ બધી જે આપણી કલ્ટિવેશનને રિલેટેડ જે પણ એક્ટિવિટીઝ છે ઇઝીલી થઈ શકતી હોય છે.
અને જે ચીકણી જમીન હોય છે તો ચીકણી જમીન કપાસની જે જમીન છે કાળી જમીન કે જે ચીકણી હોય છે એમાં શું થાય છે તો કે ઇઝીલી આપણે હળ ચલાવી શકતા નથી કારણ કે માટીના ગઠ્ઠા જમાયેલા જોવા મળે છે. શું જોવા મળે છે? માટીના ગઠ્ઠા. એટલે ખેતીકામ સરળતાથી આપણે થઈ શકતું નથી. અને ત્યારબાદ એના ડિસએડવાન્ટેજમાં જોઈએ તો પાણી અને પોષક તત્વો જાળવી શકતા નથી અને વારંવાર આપણે સિંચાઈ કરવાની જરૂર પડે છે. અને આવી જે જમીન હોય છે કે જેમાં તરબૂચ, મગફળી, બટાકા, ગાજર જેવી ખેતી કરી શકીએ છીએ. આ મગફળી છે તો સેન્ડીલોમ સોઇલ હોય છે એમાં ખૂબ જ સારી થાય છે. ક્યાં થાય છે? સેન્ડીલોમ સોઇલ હોય છે જે સેન્ડીલોમ સોઇલ પ્રકારની જમીન ત્યાં. ખૂબ જ સારા પ્રમાણમાં સારી એવું પ્રોડક્ટિવિટી પણ જોવા મળે છે આ મગફળીમાં. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે સ્લીટી સોઇલ. તો સ્લીટી સોઇલની જો વાત કરીએ તો શું હોય છે? સ્લીટી સોઇલ છે કે જે મધ્યમ કદની હોય છે, નરમ અને પાવડર જેવી આપણને જોવા મળે છે અને પાણી એ સારી રીતે જળવાઈ રહે છે જમીનમાં. અને એનું બેનિફિટ આપણને શું છે તો કે એની ઉર્વરકતા સારી હોય છે. પ્રોડક્શન જે આપણે કહીએ ને ફળદ્રુપતા કે જે આપણને સારી જોવા મળે છે અને આ બધા જ પાક માટે મોસ્ટલી યોગ્ય હોય છે અથવા ઉપયોગી હોય છે. અને ગેરફાયદા શું છે તો કે વધુ વરસાદ આવે તો સોઇલ ઇરોઝન થઈ જાય છે અને આ જે સોઇલનું સ્ટ્રક્ચર હોય છે કે જે નબળું પડતું જોવા મળે છે. અને આવા પ્રકારની જે જમીન હોય છે કે જેમાં આપણે શેરડી, ચોખા અને ઘઉં જેવા પાકો છે કે જેને લેતા હોઈએ છીએ. ત્યારબાદ છે ક્લે સોઇલ. જો ક્લે સોઇલની આપણે વાત કરીએ તો ક્લે સોઇલ હોય છે કે જેમાં પાણી વધારે આપણને જોવા મળે છે અને ક્લે સોઇલમાં ડ્રેનેજ પણ ખરાબ રીતે થતું હોય છે. એટલે કે ઇઝીલી ડ્રેનેજ થતું હોતું નથી. ત્યારબાદ લક્ષણોની વાત કરીએ તો અતિ સૂક્ષ્મ હોય છે અને એનો જે વ્યાસ છે આપણને શું જોવા મળે છે? ડાયામીટર કે 0.002 મિલીમીટરથી પણ ઓછો એનો આપણને ડાયામીટર જોવા મળે છે. ચીકણું અને લવચીક કે જેની ગુણધર્મ હોય છે, પાણી વધારે રાખે છે અને પોષક તત્વો જાળવી રાખે છે એના ફાયદા છે અને સૂકા વિસ્તારમાં ઉપયોગી હોય છે. અને જો ગેરફાયદાની આપણે વાત કરીએ તો ડ્રેનેજ ખરાબ હોય છે. તો આપણે જોયું કે ચીકણી માટી હોય છે, ક્લે જમીન કે જેમાં ઇઝીલી પાણી નીચે જમીનમાં ઉતરી શકતું નથી. ત્યારબાદ ઉનાળામાં ભંગાળ પડે છે અને યોગ્ય પાક એટલે કે કપાસની જે બ્લેક સોઇલ છે અને ચોખા માટે પણ ઉપયોગી છે આ જમીન. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ લોમી સોઇલ. તો લોમી સોઇલ કોને કહેવામાં આવે છે? મેં તમને આગળ કીધું ને સેન્ડીલોમ સોઇલ કે જેમાં આપણે મગફળી સારી રીતે ઉગાવીએ છીએ. તો આ જે લોમી સોઇલ છે કે જે સૌથી ઉત્તમ અને સંતુલિત પાક માટે હોય છે. એટલે કે બધી જમીનના પ્રકારો હોય છે એમાં લોમી સોઇલ છે કે જે બેસ્ટ છે એવું આપણે કહી શકીએ. અને ડ્રેનેજ પણ સારું થાય છે, પાણીની ધારણ ક્ષમતા એ પણ ખૂબ આપણને સારી જોવા મળે છે અને હવા અને ભેજનું સંતુલન પણ થાય છે. અને સૌથી ઉત્તમ કેમ છે તો કે પાક માટે આદર્શ છે. પોષક તત્વ ઉપલબ્ધતા પણ આપણને સારી જોવા મળે છે અને રૂટનો ગ્રોથ આ જમીનમાં ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે. અને યોગ્ય પાક એટલે કે લગભગ આપણે બધા જ શાકભાજી અને ફળ પાકો છે કે જે આ જમીનમાં લઈ શકીએ છીએ. એટલે આપણા માટે આ જે લોમી સોઇલ છે કે જો ખૂબ સારી એવી છે. ત્યારબાદ હવે આપણે લાસ્ટમાં એક ટેબલ આ જોઈ લઈએ. આ ટેબલ કેવું છે ફ્રેન્ડ્સ કે તમે વ્યવસ્થિત રીતે કરી લો તો તમને બધું જ આમાં આવે છે. આગળની જે સ્લાઇડ છે એમાંથી કદાચ યાદ ના પણ રહે તો પણ ચાલે, પરંતુ આ ટેબલ તમે વ્યવસ્થિત કરી લેશો એટલે તમારા માટે ખૂબ જ પરફેક્ટ બની જશે. તો આ ટેબલની જો વાત કરીએ તો આપણે જે આગળના જે સોઇલ ટેક્સચરના ટાઈપ જોયા સેન્ડી, સ્લેટ, ક્લે, લોમી એ બધા ટાઈપ છે. પછી પાણી ધારણ કરવાની ક્ષમતા તો સેન્ડી સોઇલ છે કે જેમાં ઓછી હતી આપણે જોયું. શા માટે ઓછી હતી તો કે પાણી નીચે વહી જાય છે સેન્ડી જમીનમાં. પછી સ્લેટ છે એમાં મધ્યમ હોય છે, ક્લે હોય છે એમાં વધુ હોય છે અને લોમી જમીનને આપણે બેસ્ટ કીધી છે. એટલે તમે જુઓ આ બંને વસ્તુ અહીંયા ડ્રેનેજ અને વોટર હોલ્ડિંગ કેપેસિટી સંતુલિત છે અને ઉર્વરકતા એટલે ફળદ્રુપતા આપણને સારી એવી અહીંયા જોવા મળે છે અને ખેતી માટે સૌથી ઉત્તમ છે. અને અહીંયા જો સેન્ડી છે તો ડ્રેનેજ વધુ થાય છે, પાણી નીચે વધુ જતું રહે છે, ઉર્વરકતા આપણને ઓછી એટલે કે ફળદ્રુપતા ઓછી જોવા મળે છે અને ખેતી માટે યોગ્યતા કેવી છે? મધ્યમ છે.
સ્લીટી છે, સ્લીટી સોઇલ એમાં ખેતી માટે યોગ્યતા સારી આપણને જોવા મળે છે. અને ક્લે સોઇલ છે કે જે ખાસ પાક માટે જોવા મળે છે, એટલે કે એવા સ્પેસિફિક જે પાક હોય છે કે જેના માટે વધારે એમાં આપણને યુઝફુલ જોવા મળે છે. તો આ જે કોષ્ટક છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત રીતે કરી લેશું તો પણ તમારું થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે વિડીયોઝ છે કે જે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજે હું તમને એક નવું એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું કે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ, તો કૃષિ ભંડોળ ચેનલમાં આપણો શું મેઇન એમ હતો કે એગ્રીકલ્ચર રિલેટેડ મટીરિયલ પ્રોવાઈડ કરવું. તો આ તો આપણી ચેનલમાં અલગ અલગ તમને ખ્યાલ છે સબ્જેક્ટ વાઇઝ આપણે પ્લેલિસ્ટ જ બનાવેલું છે કે જેમાં એગ્રીકલ્ચર રિલેટેડ બધા જ સબ્જેક્ટને આપણે કવર અપ કરેલા છે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ મિત્રો છે કે જેની ગ્રામ સેવક છે, ખેતીવાડી મદદનીશ છે કે જેની એક્ઝામ આવતી હોય તો એ લોકોને હેલ્પફુલ થઈ શકે. પરંતુ હવે મારો વિચાર છે કે આપણી આ જે ચેનલ છે એમાં આપણે થોડું એક્સટેન્ડ કરીશું. એક્સટેન્ડ કરશું એટલે શું કરશું? તો કે હવે જનરલ, કેમ કે અત્યારનો જે સમયગાળો છે તમને ખ્યાલ છે કે જેમાં તમે કોઈ એક વસ્તુ ઉપર સ્ટક થઈને બેસી રહો એવું જરૂરી નથી, કેમ કે ઘણા એવા વિદ્યાર્થી છે કે જે એગ્રી આસિસ્ટન્ટમાં રહી ગયા છે. મોસ્ટલી BRS વાળા જે લોકો હતા, ડિપ્લોમા વાળા લોકો હતા, તો એ લોકોને પણ ફેર ચાન્સ મળી શકે બીજી એક્ઝામની. જો કોઈ પણ વ્યક્તિ પ્રિપેરેશન કરતું હોય તો આપણી ચેનલમાં એ લોકોને કન્ટેન્ટ અવેલેબલ થઈ શકે એવું હું ટ્રાય કરું છું, કોશિશ કરું છું. અને આપણી ચેનલમાં હવે આપણે જનરલ ક્લાસ 3ને લગતા જે પણ સબ્જેક્ટ છે એનું પણ કન્ટેન્ટ આવશે. તો તમે લોકો આપણી ચેનલને વધુમાં વધુ મેક્સિમમ એવા લોકો સુધી શેર કરો કે જેથી એ લોકોને પણ પહોંચી શકે. એટલે કે આપણી જે કૃષિ ભંડોળ ચેનલ છે એને આપણે એક્સપાન્ડ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને આપણી જે ચેનલ છે કે જેમાં એગ્રીને લગતું તો જે કન્ટેન્ટ આવવાનું છે એ તો આવશે જ, એમાં કશું ફેર નહીં પડે, પરંતુ આપણે થોડું એડ ઓન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ સફરમાં તમે બધા જ લોકો, કૃષિ ભંડોળના બધા જ મેમ્બર્સને હું એક રિક્વેસ્ટ કરું છું કે આપણી આ જે નવી સફર છે એમાં તમે લોકો સપોર્ટ કરો. આપણી ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરો કે જેથી એ લોકોને પણ આઈડિયા આવી શકે. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટેક કેર.